આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. ભારતે નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબાના 5 કુખ્યાત આતંકવાદીઓ માર્યા ગયા છે. એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ફરીથી મંજૂરી મળતા કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે અને હવામાન વિભાગે આજે દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે બપોરે યુદ્ધ વિરામની હાકલ કરી હતી. ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. તેમણે કહ્યું કે વાટાઘાટો દરમિયાન બંને પક્ષો જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. બંને પક્ષોને આ સંમતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શ્રી મિશ્રીએ કહ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ ફરીથી વાતચીત કરશે. ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, કારણ કે નવી દિલ્હીએ તેના ઓપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામાબાદની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. નવી દિલ્હીમાં યુદ્ધ વિરામ બાદ પત્રકાર પરિષદને માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया. उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव और डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया. તેમણે કહ્યું કે ભારતના ઓપરેશનનો હેતુ ફક્ત આતંકવાદી કેમ્પ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા સુવિધાઓ પર છે. કર્નલ કુરેશીએ ઉમેર્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કોઈપણ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है. તેમણે કહ્યું કે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેના JF-17 વડે અમારા S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે ઉમેર્યું હતું કે તે પણ ખોટી માહિતી છે કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભુજમાં ભારતના એરફિલ્ડને નુકસાન થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને તેની સેના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે. શ્રી સોફિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય સતર્ક છે. इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. પાકિસ્તાન સામે ભારતની બદલો લેવાની કાર્યવાહી વચ્ચે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે. ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જ જવાબ આપવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. તાજેતરમાં પાકિસ્તાને તણાવ વધારવાની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ અગાઉ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સવારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતનો અભિગમ હંમેશા સંતુલિત અને જવાબદાર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે વિદેશમંત્રી રૂબિયોએ તણાવ ઘટાડવા અને બંને પક્ષો સાથે સીધી વાતચીત સ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મહિલાઓના સશક્તિકરણમાં સ્વસહાય જૂથોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે. આજે મેંગલુરુમાં નવોદય સ્વસહાય જૂથોના રજત જયંતિ સમારોહમાં બોલતા તેમણે સ્વસહાય જૂથોની અને મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરી. શ્રી ગેહલોતે SHG સભ્યોને નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી. ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના 5 કુખ્યાત આતંકવાદીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓમાં મુદસ્સર ખાદિયાન ખાસ ઉર્ફે અબુ જુંદાલ, મૌલાના મસૂદ અઝહરના નજીકના સંબંધી હાફિઝ મોહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ ઉર્ફે અબુ અક્ષા અને મોહમ્મદ હસન ખાનનો સમાવેશ થાય છે. એર ટ્રાફિક કંટ્રોલ ATC તરફથી ફરીથી મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડના કેદારનાથ ધામ ખાતે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. મંજૂરીના અભાવે કેદારનાથ હેલિકોપ્ટર સેવા થોડા કલાકો માટે બંધ કરવામાં આવી હતી, જે હવે પુનઃ શરૂ થઈ છે. આજે દિલ્હી વિમાની મથક પર કુલ 60 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી આવતી 30 સ્થાનિક અને 30 દિલ્હીથી જતી સ્થાનિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુસાફરોને ફ્લાઇટ્સની માહિતી અને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા માટે તેમની એરલાઇન સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોના 32 વિમાની મથકો પરથી 15 મે સુધી ફ્લાઇટ્સ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ વિમાની મથકોમાં અમૃતસર, ચંદીગઢ, જમ્મુ, શ્રીનગર, ભુજ, જામનગર, જેસલમેર, પઠાણકોટ અને અન્ય વિમાની મથકોનો સમાવેશ થાય છે. દરમિયાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ફ્લાઇટ્સ સામાન્ય રીતે કાર્યરત છે. હવામાન વિભાગે આજે દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે પવન સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે. આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, ઉપહિમાચલી ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગે કહ્યું છે કે બિહાર, ઝારખંડ, કેરળ, ત્રિપુરા અને ઓડિશામાં ગરમ અને ભેજવાળી હવામાનની સ્થિતિ રહેશે. આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં લેફ્ટનન્ટ જનરલ DP પાંડેએ નાગરિકોને સરકારી પ્રેસ બ્રીફિંગ જેવા વિશ્વસનીય સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવા વિનંતી કરી છે. શ્રી પાંડે એક અનુભવી સંરક્ષણ નિષ્ણાત છે. તેમણે 42 વર્ષ સુધી ભારતીય સૈન્યમાં સેવા આપી છે, જેમાં કાશ્મીરમાં 7 દાયકાઓથી વધુ સમય સુધી કાર્ય કર્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે કે ભારતે અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ પર મિસાઇલ હુમલા કર્યા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારિઝમીએ અફઘાન ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતા કહ્યું કે આવા દાવાઓમાં કોઈ સત્ય નથી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે સવારે પત્રકાર પરિષદમાં પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે ભારતીય મિસાઇલોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે. અફઘાનિસ્તાનના લોકો હવે તેમના મિત્રો અને દુશ્મનોને સારી રીતે ઓળખે છે અને તેઓ જાણે છે કે કયા દેશે વારંવાર અફઘાનિસ્તાનની સરહદનું ઉલ્લંઘન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. ભારતે નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.